વેલકમ બેક ટુ માય ચેનલ મિત્રો। આજે આપણે બનાવશું ખીચું કે લોચો ભૂલી જાઓ તેવી વધેલા ભાતમાંથી નવી જ વાનગી, જે એકદમ ટેસ્ટીની સાથે ખૂબ જ હેલ્ધી પણ હશે। બાળકોથી લઈ મોટા બધાને ભાવશે। સાથે તમે ગરમા ગરમ સર્વ કરી શકો અને ખૂબ જ ઓછા સમયમાં ઓછા મસાલા સાથે ફટાફટ બની જતી વાનગી છે। તેને બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડશે અને વધેલા ભાત ન હોય તો તમે ફ્રેશ ભાતમાંથી પણ તમે બનાવી શકશો। તો ચાલો ફટાફટ 5 મિનિટની રેસીપી જોઈ લઈએ। તેની માટે મેં અહીં લઈ લીધા છે આ રીતે વધેલા ભાત, જે બપોરે રાંધ્યા હતા એ પડ્યા છે। એનો સાંજે નાસ્તો બનાવ્યો છે। તો તેમાં મેં બધા જ મસાલા અહીં કરી લીધા છે એક સાથે। તો તીખું લીલું એક મરચું નાખ્યું છે, તમે ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી તીખાશ ઉમેરી શકો। 1 ઇંચ આદુનો ટુકડો ઉમેર્યો છે ને અહીં તમારે ખાટી છાશ લેવાની છે। ભાત ડૂબે તેટલી મેં છાશ લીધી છે, જરૂર લાગે તો તમે વધારે ઉમેરી શકો છો આગળ। અને તેમાં મેં આ રીતે અડધો કપ ઝીણો રવો લીધો છે, કોઈ પણ રવો ચાલે। 2 કપ તમારે ભાત હોય વાસી વધેલા તો તેની સામે તમારે અડધો કપ રવો લેવાનો છે। આ માપથી લેવાનો। રવો ઉમેરવાથી નાસ્તો છે એકદમ પરફેક્ટ બને છે, ટેક્સચર તેનું બરોબર એકદમ આવે છે, માટે રવો ખાસ ઉમેરવો। હવે બધું આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું। હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિક્સર જારમાં આપણે પેસ્ટ બનાવવાની સાથે મીઠું અહીં ઉમેરી દઈશું। તો અહીં આ રીતે અડધી ચમચી મીઠું ઉમેર્યું છે, તમે ભાતમાં ઉમેરેલું હોય તો તમારે ટેસ્ટ પ્રમાણે એ રીતે ઉમેરવું। તો હવે આપણે મિક્સર જારમાં એકદમ તેને ઢોસાનું ખીરું જે રીતે તૈયાર કરીએ તેવું ઝીણું એકદમ પીસી લેશું। અહીં આ નાસ્તામાં ફક્ત આદુ મરચાં અને મીઠું જ પડે છે, ઉપરથી આપણે થોડું સ્પ્રિંકલ કરવા માટે બીજો મસાલો ઉમેરશું એ જ, બાકી કોઈ પણ પ્રકારના મસાલા ઉમેરવાના નથી। અને વાસી ભાત છે એમાં B12 ખૂબ જ રહેલું હોય છે, તો તમને એના ગુણ બધાને ખ્યાલ જ હશે। તો આ રીતે દહીં ભાત, છાશ ભાત ખૂબ જ હેલ્ધી હોય છે। તો આ સમયે તમારે આ રીતે એકદમ સરસ ઝીણું પીસાઈ જાય પછી હવે આગળની પ્રોસેસ આપણે કરશું। તો ઢોકળિયામાં આપણે આ રીતે થોડું પાણી ઉમેરી અને જે રીતે ઢોકળા બાફીએ છીએ એ રીતે આપણે તૈયાર કરી લઈશું, સ્ટીમ કરવા માટે રાખી દઈશું। તો મેં અહીં 1 થી સવા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને આપણે સરસ એવું પાણીને ઉકળવા દઈશું। તો ઢાંકણ ઢાંકી આપણે તેને એક બાજુ થવા દઈએ। જ્યાં સુધી પાણી ગરમ થાય છે, ઉકળે છે, ત્યાં સુધી આપણે ઢોકળિયાની ડીશમાં આ રીતે 1 ચમચી જેટલું તેલ લગાવી અને સારી રીતે ચોપડી લઈશું, જેથી નાસ્તો છે એ નીચે ચોંટી ન જાય અને એકદમ સરળતાથી બહાર આવી જાય। હવે આપણે અહીં જે ખીરું તૈયાર કરી અને રાખ્યું છે એ આપણે તેમાં ઉમેરી દઈશું। એ પહેલાં આપણે એક વાસણની અંદર ખીરું છે એ બધું ટ્રાન્સફર કરી લઈશું, કારણ કે આપણે તેમાં ઈનો કે સોડા ઉમેરી એકદમ હલકું બેટર કરવાનું છે। ખીચું બનાવવામાં ગાંઠા પડી જતા હોય છે, અહીં એવું બિલકુલ નહીં થાય। તો આ રીતે મેં અડધી ચમચી ખાવાનો સોડા ખાર ઉમેર્યો છે, 1 ચમચી તેલ ઉમેર્યું છે, જેથી એકદમ સોફ્ટ રહે અને અહીં સિંગ તેલનો ઉપયોગ કરશો તો સ્વાદ વધારે સારો આવે છે। હવે આ રીતે સરસ ફેટી લેવાનું અને ખૂબ જ હલકું એવું આપણું બેટર તરત જ થઈ જાય છે। સોડા ખાર નાખ્યો છે, અંદર છાશ ખાટી ઉમેરેલી છે, માટે અહીં લીંબુ કે કોઈ વધારાની વસ્તુ અહીં નથી ઉમેરી। તમારે જો છાશ ખાટી ન હોય તો 1 લીંબુનો રસ ઉમેરી દેવો જ્યારે સોડા ખાર ઉમેરીએ ત્યારે તેની સાથે જ ઉપરથી। અને આ રીતે એકદમ બબલ્સ આવવા લાગે અને ફૂલી જાય આપણું બેટર એટલે આપણે જે ઢોકળાની ડીશ તૈયાર કરીને રાખી છે એમાં આપણે ઉમેરી દઈશું। તો બધું જ બેટર આપણે એક સાથે અહીં ઉમેરી દઈશું। એકદમ પાતળું લેયર નહીં કરીએ, માપસર અડધી થાળી ભરાય છે એ રીતે મેં કર્યું છે, બહુ જાડું પણ નહીં અને સાવ પાતળું પણ નહીં। હવે મેં અહીં શેકેલું જીરું તૈયાર રાખ્યું છે વાટી, અને તીખા પણ તેમાં સાથે ઉમેર્યા હતા। તો શેકેલું જીરું અને તીખા આપણે આ રીતે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું। તમે અથાણાનો જે સંભાર મસાલો હોય છે એ પણ તમે ઉમેરી શકો, કુરિયાનો જે મસાલો આવે એનાથી પણ સ્વાદ સરસ આવે છે, પરંતુ મેં અહીં આ રીતે તીખાની ભૂકી અને શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે, જેનો ટેસ્ટ છે એ આ નાસ્તાની અંદર બહુ સારો એવો લાગે છે। હવે તેને આપણે ઢાંકણ ઢાંકી અને 5-1 મિનિટ માટે થવા દઈશું। તો બહુ ઝટપટ બની જાય છે, ખીરું બનાવવામાં પણ બહુ ઓછી મહેનત લાગે છે, મસાલા પણ ઓછા વપરાય છે, કોઈ પણ વ્યક્તિ ફટાફટ બનાવી લે।
ને આ રીતે 5 મિનિટમાં સ્ટીમ કરી લ્યો એટલે આપણો નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું ખીચું કે લોચો ભૂલી જાઓ તેવો નાસ્તો 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો આવો હેલ્ધી નાસ્તો કોને બનાવવો ન ગમે. ઝટપટ વધેલા ભાતનો ઉપયોગ કરવો હોય તો આ બેસ્ટ રેસીપી છે. તમે પણ ટ્રાય કરજો અને કેવી લાગી એ મને કોમેન્ટમાં જણાવજો. આ રેસીપી બનાવો ત્યારે તમારે 1-2 વસ્તુનું ધ્યાન રાખવાનું કે જો તમારે ઢોકળા બનાવવા હોય તો તમારે રવો છે એ ડબલ માત્રામાં નાખવાનો, અને જો તમારે આ રીતે ખીચું કે લોચો બનાવવો હોય તો 2 વાટકા ચોખા એટલે કે વધેલા ભાત હોય તો અડધી વાટકી તમારે રવો લેવાનો. એકદમ ખીરું પાતળું બનાવવાનું, અને આદુનો ટેસ્ટ ભાવતો હોય તો જ તમારે અહીં આદુ ઉમેરવાનું, નહીંતર આદુ છે એ સ્કીપ કરવાનું. તો આ રીતે આપણો ગરમા ગરમ નાસ્તો બની અને તૈયાર છે. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી લાગે છે, અને લીલી ચટણી તીખી અને ખાટી છે તો તેની સાથે તો ખૂબ જ જબરદસ્ત લાગે છે. તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.